હાલો, એક કામ હતું. હા તે કામ પતાવીને પછી ફોન કર. હેલો ગૂગલ, હારામાં હરી પત્ની કેમ થવાય? પતિની સેવા કરો ને પતિનું બધું કીધું કરો. રેવા દ્યો, હવે જેવી છું ને એવી જ બરોબર છું. હે પપ્પા, હા આ બાજુ ફરી જાવ તો. હા અમારે સામું જો, બોલ. મોઢું ખોલો, જીભ બહાર કાઢો તો. આ જીભડી તો બરોબર છે, તમારી મમ્મી સામે કેમ નથી હાલતી? તારી મમ્મી હારે છે ને કોઈની જીભ નથી ચાલતી, મારું તો શું હાલે, આખું ઘર છે ને ગળે લીધું. ઓય, ક્યાં જાઓ છો? બહાર જાઉં છું. તો સમોસા લેતા આવજો ને. નીકળ્યું છે ને બહારનું ન ખવાય, એનાથી છે ને તબિયત બગડે. તો છે ને 1 કિલો કાજુ બદામ લેતા આવજો. સમોસા લેતા આવી. लेकिन तू कर भी क्या सकता है यार? हमारे यहाँ ऐसा ही होता है. હે પપ્પા, હા બેટા. તમે પાકિસ્તાન ગયા? ના રે ના, તો અફઘાનિસ્તાન તો જઈ આવ્યા છો. કાંઈ નથી ગયા. તો આતંકવાદી જેવી મમ્મી ક્યાંથી લઈ આવ્યા? મને મારો ઘરવાળો એમ કહે કે તું મારી જિંદગીમાં આવી ને પછીની મારી પથારી ફરી ગઈ. તે ફરી જાય ને પથારી, હું આવી પેલા હળેલા ખાટલામાં હુતા. એ તો હું શેટી લાવી તે હારામાં કુવે છે. મિત્રો, કોણ કોની જિંદગીમાં આવીને તમારે નસીબ બદલી નાખે ને એ તમને ખબર નથી. કારણ કે એક સમય મારો પણ ખરાબ હતો, જ્યારે મારા ખિસ્સામાં 1 રૂપિયો નહોતો, અને પછી આ મારી જિંદગીમાં આવી, અને અત્યારે મારા ખિસ્સામાં પાકીટ જ નથી.